જય જીનેન્દ્ર મિત્રો, આપના હૈયામાં બેઠેલા ઈશ્વરને સુભાષ ઠાકરના વંદન, નમસ્કાર અને પ્રણામ. સતત 41 વર્ષથી જેના માનની અંદર વધારો થતો જ રહ્યો છે એવા શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદર વેસ્ટ એની આ વખતની 41મી આ વ્યાખ્યાન માળાની અંદર માળાનો એક મણકો બનવાનો મને પણ એક મોકો મળ્યો છે. એ બદલ હું મારી જાતને સદભાગી સમજું છું. તત્વચિંતક અને પ્રમુખ શ્રી નવીનભાઈ જે દર વખતે નવા નવા વક્તાઓની ખોજ કરી અને આપણી સામે લઈને આવે છે, આપનો મેળાપ કરાવે છે. મારો વિષય છે મોજની ખોજ. આમ જોઈએ તો મોજની ખોજ કરવાની હોતી જ નથી, એ આપણી અંદર જ છુપાયેલી હોય છે. છતાંય હું કાયમ માટે કહેતો હોઉં છું કે વધી જાય ગરમી તો હોજમાં રહેવું, વધી જાય ગરમી તો હોજમાં રહેવું, ફાવે નહીં ઘરમાં તો લોજમાં રહેવું, ફાવે નહીં ઘરમાં તો લોજમાં રહેવું, ચડે જો સુરાતન તો ફોજમાં રહેવું, ચડે જો સુરાતન તો ફોજમાં રહેવું, હંમેશા અલખની ખોજમાં રહેવું, હંમેશા અલખની ખોજમાં રહેવું, પણ મોજમાં રહેવું. મોજ આપણી અંદર જ છુપાયેલી છે, બસ એને બહાર કાઢવી પડે છે. દરેકના જીવનની અંદર મોજ જ મોજ હોય છે. ઈશ્વર હંમેશા મોજ કરવા માટે જ આપણને મોકલ્યા હોય છે. પણ તમારી અંદર છુપાયેલી, મારી અંદર છુપાયેલી, આપણા સૌની અંદર છુપાયેલી મોજને શોધવાને માટે જે મુંબઈ સમાચારો મારી કોલમ આવે છે એ શોધવાને માટે હું તમારી પાસે તારીખ 24/8/2025ના દિવસે રાત્રે 9 વાગે મળીશ. આપના દર્શન કરવાને માટે મારું મન આતુર છે, આપને જોવાને માટે મારું હૈયું પણ આતુર છે, મારી આંખ પણ આતુર છે. તો મળીએ તારીખ 24/8/2025 રાત્રે 9 વાગે. આભાર.